कराग्रे वक्ते लक्ष्मी गुरुमूले सरस्वती मध्य तुम गुण पर भाते के दर्शन समुद्र वसने देवी पर्वत तन्मंडल विष्णु पतिन्मद पाद वसुदेव स्तम देवम कंसारमदम देव की परमाणु कृष्ण गुरु ब्रह्मा गुरु विष्णु गुरुदेव महेश्वर गुरु साक्षात पर ब्रह्मा तस्मै मुक्करत वासलम पगलदते गिरिरम योत्पात्म वंदे परमानंद माधव शांताकार भजन गण सपसनाभम सुरेशम विश्वातारम गगन संदन मेघवरम शुभागमम लक्ष्मीकांतम कमल नयनम योगी पीतियानिकम वंदे विष्णु भवभरणम सर्वे लोकनाथम य ब्रह्मा वरुण श्रीतम सतनु दिव्य सत्वे वंदे सागपदकमुपनिषदे गाय्य समादा दयानावश्यत तत्तगत्यन मंचपच्चय नीति योगिनी यस्यानंत न विद्रु सुरासुर गणा देवा तस्मै नमः पपन पारिजात्रम तोत्रे वत्र कपराम ज्ञानम मुद्राम पुष्टम या कुंदेन दूतुसारहार धवलाया शुभ वस्त्रावताया वीणा वार दडमदित कराया शस्त्र प्रशासन या ब्रह्मार सुत शंकर प्रभु दिव्य सदावदिता सामा पात्र सरस्वती भगवती सीताराम नमः माँ भवानी माँ भगवती माँ पार्वती माँ जगदम्बा माँ बुद्धिमान सरस्वती नमः ब्रह्मांड माँ ब्रह्मा जी ब्रह्म माँ लक्ष्मा विष्णु माँ ओम नमः भगवती हे जगन्नाथपुरी सुभद्रा पौराण डाकोरना ठाकुर गोकुल मथुरा वृंदावने सुभद्रा पौराण बद्रीनाथ एक बद्रीनाथ एक द्वारका ना राजा रुक्ष्मा श्री राधे राधे हे बुरिख्या हनुमान दादा बुरिख्या हनुमान दादा बुरिख्या हनुमान दादा श्रीमद् भागवत महापुराण श्रीमद् भागवत महापुराण 11मो સખરત ને 20મો અધ્યાય છે જ્ઞાન યોગ અને કર્મ યોગ અને ભક્તિ યોગ આ ત્રણ યોગ છે કર્મ જ્ઞાન યોગ ભક્તિ યોગ અને કર્મ યોગ આ 20મો અધ્યાય છે 11મો સખરત શ્રીમદ ભાગવત ને કિસ્મતમાં હોય ભાગમાં હોય એને મળે આજથી ખજાનો કોઈ વધારે હું દુનિયામાં માનતો નથી આજથી ખજાનો મારા માટે દુનિયાની માટે હોય કે ન ત્રિલોકનો માલિકને મળવા માટે જ આ ત્રણ વસ્તુની જરૂર એ ઉદ્ધવ વાસ એટલે ઉદ્ધવજીએ કહ્યું કે હે કમલ નયન શ્રી કૃષ્ણ હમણાં આપે જ અગાઉના અધ્યાયમાં કહ્યું કે ગુણ દોષ પર દ્રષ્ટિ ન જેવી જોઈએ એ સૌથી મોટો ગુણ છે ગુણ દોષ પર દ્રષ્ટિ ન જવી એ સૌથી મોટો ગુણ છે આ સંબંધમાં મને શંકા થઈ રહી છે કે કર્મોના દોષ અને ગુણોનું વર્ણન વેદોમાં જ કરેલું છે અને તેના વિધિ નિષેધની શ્રદ્ધા પણ તેમાં જ છે જ્યારે વેદ તો આપ ઈશ્વરની જ વાણી છે જ્યારે વેદ તો આપ ઈશ્વરની જ વાણી છે વેદો દ્વારા જ વર્ણાશ્રમના ભેદ પ્રતિલોપ કનિષ્ઠ અને વર્ણના જ આયુક્તા
ઉચ્ચ વર્ણ કન્યા સાથે લગ્ન કરવા અને અનુલોમ ઉચ્ચ વર્ણના જ યુક્તિના જ કનિષ્ઠ વર્ણની કન્યા સાથે જ લગ્ન કરવા આવા લગ્નોથી જ ઉત્પન્ન વર્ણ સંકર સતત દેશ આયુ કાલ અને સર્વગ અને નરક આ બધામાં ભેદનું જ્ઞાન થાય છે. તો આ પ્રમાણે વિધિ નિદેશનું લક્ષણ બતાવનાર આપની જો વેદ વાણીમાં ગુણ દોષ વિશે પણ કહ્યું છે. જ્યાં સુધી ગુણ દોષને મનુષ્ય સમજે નહીં ત્યાં સુધી જ્યાં સુધી ગુણ દોષને મનુષ્ય સમજે નહીં ત્યાં સુધી તેમનું કલ્યાણ કઈ રીતે થશે? હે સર્વે શક્તિમાન પરમેશ્વર વેદ જ પિતૃઓ દેવો મનુષ્યોને માટે કલ્યાણકારી માર્ગના પથદર્શક નેત્ર જ છે. આ વેદ રૂપી નેત્રોને જાણતો નથી. આ વેદ રૂપી નેત્રોને જાણતો નથી તો કલ્યાણ શું છે, સાધ્ય શું છે, સાધન શું છે એ જાણી શકતો નથી. ગુણ દોષના ભેદ પણ આપની જ વેદ વાણી દ્વારા કરવામાં આવ્યા છે. આ કોઈની માત્ર કલ્પના નથી અને વેદો દ્વારા જ ગુણ દોષની દ્રષ્ટિ ઉત્પન્ન થઈ છે. તેમના પોતાની જ આ મેળે થઈ નથી. આથી મને શંકા થઈ રહી છે. ભગવાન વાસુદેવ કૃષ્ણે કહ્યું, હે પ્રિય ઉદ્ધવ, મેં વેદોમાં અને બીજે પણ મનુષ્યનું કલ્યાણ કરવા માટે અધિકારી વેદથી 3 પ્રકારના યોગનો ઉપદેશ કર્યો છે. તે છે આ જ્ઞાન કર્મ અને ભક્તિ મનુષ્યના પરમ કલ્યાણ માટે. આ જ્ઞાન કર્મ અને ભક્તિ મનુષ્યના પરમ કલ્યાણ માટે આ સિવાય બીજો કોઈ પણ કાર્ય પણ નથી. જ્ઞાન કર્મ અને ભક્તિ મનુષ્યના પરમ કલ્યાણ માટે આ સિવાય બીજો કોઈ ઉપાય કાર્ય પણ નથી. હે ઉદ્ધવજી, જે લોકો કર્મો અને તેના ફળથી વિરકત થઈ ગયા છે અને તેમનો ત્યાગ કરી ચૂક્યા છે તે જ્ઞાન યોગના જ અધિકારી છે. આથી ઉલટું જેમના ચિત્તમાં કર્મો ને તેમના ફળથી વૈરાગ્ય થયો નથી તેમનામાં જ દુઃખ બુદ્ધિ થઈ નથી તેવા સકામ મનુષ્યો કર્મ યોગના અધિકારી છે. જે પુરુષ ન તો અત્યંત વિરકત છે કે ન અત્યંત આસક્ત છે તથા કોઈ પૂર્વ જન્મમાં શુભ કર્મની શોભાવશ મારી લીલા કથાઓમાં જેમની શ્રદ્ધા થઈ ગઈ છે તેઓ ભક્તિ યોગના અધિકારી છે. આવા જ પુરુષોને ભક્તિ યોગ દ્વારા
સિદ્ધિ પ્રાપ્ત થઈ જાય છે. કર્મ બંધી અને જેટલા પણ વિધિ નિષિદ્ધ છે તે પ્રમાણે જ્યાં સુધી કર્મ કરવું જોઈએ તે પ્રમાણે ત્યાં સુધી કર્મ કરવું જોઈએ. જ્યાં સુધી કર્મમય જગત અને તેનાથી પ્રાપ્ત થનારા સર્વ ગાદી સુખોથી વૈરાગ્ય ન થઈ જાય. અથાતું મારી લીલા કથાઓના શ્રવણ કીર્તનના શ્રદ્ધા ન થઈ જાય. ઉદ્ધવ, આ પ્રમાણે જે મનુષ્ય પોતાના વર્ણાશ્રમને અનુકૂળ ધર્માચરણ કરતો રહીને યજ્ઞો દ્વારા કોઈ પણ આશા તૃણા ન રાખતા મારી આરાધના કરતો રહે અને નિષિદ્ધ કર્મો છોડીને કેવળ વિહિત કર્મોનું જો આચરણ કરે તો તેને સ્વર્ગ અથવા નરકમાં જવું પડતું નથી. પોતાના ધર્મમાં નિષ્ઠા ધરાવનાર પુરુષના પાપો નાશ પામે છે અને તે નિષ્પાપ અથાતું પવિત્ર થઈ જાય છે. તે આ લોકમાં વ્યવહાર આદિ કરતો રહીને વિસ્તૃત જ્ઞાન પ્રાપ્ત કરે છે અને તે અનાયાસ મારી ભક્તિ પ્રાપ્ત થઈ જાય છે. આ મનુષ્ય શરીર અત્યંત દુર્લભ છે. આ મનુષ્ય શરીર અત્યંત દુર્લભ છે. સર્વજ્ઞના દેવતાઓ પણ તેને ઈચ્છે છે અને નરકના જીવો પણ મનુષ્ય શરીરની કામના કરે છે. જ્ઞાન માર્ગ અને ભક્તિ માર્ગના સાધકો પણ મનુષ્ય શરીરની કામના જ કરે છે. કેમ કે સ્વર્ગ અથવા નરક બંને સ્થાનોમાં ભાગવત પ્રાપ્તિ થતી નથી. તે તો માત્ર મનુષ્ય શરીરમાં જ થાય છે. વિવેકી પુરુષ સ્વર્ગ નરક અથવા આ લોકની કોઈ પણ કામના કરવી જોઈએ. એટલું જ નહીં, આ મનુષ્ય શરીર શિષ્ટ છે માટે ફરી હું મનુષ્ય થાઉં એવી પણ ઈચ્છા ન કરવી જોઈએ. કારણ કે કોઈ પણ દેહાસક્તિ રાખવાથી મનુષ્ય પ્રમાદી બને છે અને તેનું પતન થાય છે. તેથી સાવધાન થઈને વિવેક દ્વારા એવું સમજીને કે આ શરીર મરણ ધર્મી હોવા છતાં પણ પરમાત્મા પ્રાપ્તિ કરાવનારું છે. આવો દંડ નિશ્ચય કરીને મૃત્યુ આવે તે પહેલા આત્મ કલ્યાણ કરી લેવું જોઈએ. આવો દંડ નિયમ કરીને મૃત્યુ આવે તે પહેલા જ આત્મ કલ્યાણ કરી લેવું જોઈએ. આ શરીર એક વૃક્ષ છે જેમાં માળો બનાવીને જીવ રૂપી પક્ષી રહે છે. તેને યમરાજના દૂતો પ્રતિક્ષણ કાપી રહ્યા છે. જેમ પક્ષી કપાઈ રહેલા વૃક્ષને છોડીને ઉડી જાય છે, એ જ પ્રમાણે આ મનુષ્ય શરીરને કાળ રાત દિવસ ખૂબ
તો વહ રાતે કાપી રહ્યો છે. કાળ રાત દિવસ ખૂબ જ તો વહ રાતે કાપી રહ્યો છે. જે મનુષ્ય કાળની આ ક્રિયા જોઈને ભયભીત થઈને કામના શૂન્ય થઈ જાય છે, તે પરમાત્મા તત્વને જાણીને શાંતામાં થાય અને મોક્ષ પ્રાપ્તિ કરે છે. સર્વે પ્રથમ વાત તો એ છે કે આ મનુષ્ય શરીર અત્યંત દુર્લભ છે. તેમ છતાં મારી અપાર કૃપાથી તે સુલભ થઈ ગયું છે. સંસાર સાગરથી પાર ઉતરવા માટે મનુષ્ય શરીર જ એક દંડ નૌકા છે. મનુષ્ય શરીર એક દંડ નૌકા છે. ગુરુદેવ તે નૌકાના કર્ણધાર છે. વાયુ બનીને તેનું હું ચલાવું છું. મારી એટલી કૃપા હોવા છતાં પણ જે આ સંસાર સાગરથી પાર નહીં ઉતરે તો એવું જ માનવું જોઈએ કે તે સર્વય આ પોતાના આત્મ હત્યા કરી રહ્યો છે. પ્રિય ઉદ્ધવ, જ્યારે મનુષ્ય કર્મમાં દુઃખનો અનુભવ કરીને તેનાથી નિવૃત્ત થઈ જાય ત્યારે તેને સત્ય પુરુષ, સંત, ભગત ને મુનિ નો સંગ કરવો, પૂર્વક યોગમાં સ્થિત થઈ જવું જોઈએ અને અભ્યાસ આત્મનું સિદ્ધાંત દ્વારા પોતાનું મન મુદ પરમાત્મામાં એકાગ્રસ્ત કરવું જોઈએ. ધ્યાનના સમયે મન ચંચળ બનીને આમ તેમ ભટકવા લાગે ત્યારે તરત સાવધાનીથી તેને પકડીને ધ્યાન સમયે મન ચંચળ બનીને આમ તેમ ભટકવા લાગે ત્યારે તરત સાવધાનીથી તેને પકડીને મનાવીને સમજાવીને ફોસલાવીને પોતાના વશમાં કરો. મારી यूट्यूब से यूट्यूबમાં મારી ચેનલ છે બજરંગી ધોળિયા. બોલશો તો આવશે, લખશો તો આવશે. સબસ્ક્રાઈબ કરવા મારી. આ ભાગવત પૂરું થાય એટલે મારી ડાયરેક્ટ કોઈ પણ વસ્તુ, ગીતા હોય, ભાગવત હોય, રામાયણ હોય, વિષ્ણુ પુરાણ હોય, તો મારું લાઈવ યુટ્યુબમાં થશે. યુટ્યુબમાં હું લાઈવ કરીશ. ફેસબુકમાં છે. સાધક ઇન્દ્રિયો અને પ્રાણોને પોતાના વશમાં રાખે છે અને મનને એક ક્ષણ સાધક ઇન્દ્રિયો અને પ્રાણોને પોતાના વશમાં રાખે અને મનને એક ક્ષણ માટે પણ છૂટું ન મૂકે. મન એક ઝાડનું થડિયું છે, એમ મન આખા શરીરનું એક થડિયું છે. થડિયું એ આખા જે ડાળીનું એક જ થડ છે, એમ આખા શરીરનું થડિયું એક આપણા શરીરનું મન છે. એમ આ હાડકાના માંસને
ને લોભ મોહ અભિમાન ક્રોધથી આ શરીર ઊંઘું છે. આ શરીર લોભ મોહ અભિમાન રોષ આમાં પડ્યું છે. ક્રોધ મારું છે, તારું છે. એ દેવતા કેટલાથી તને ખબર નથી. કલાક પછી તારું મૃત્યુ છે. તું ને જાણતો આ મારું છે, આ તારું છે, આ મારું ઘર છે, આ મારી ફેક્ટરી છે, આ મારું પરિવાર છે, આ મારો ઘર છે, આ મારો ફેક્ટરી છે, આ મારો ઉદ્યોગ છે. એક પલમાં તારે ઉડી જાય પવનની ઘોડી, તને ખબર નથી. હરિ નામ લે, મારા વાસુદેવ કૃષ્ણનું સ્મરણ કર, રામનું ભજન કર, મહાદેવનું સ્મરણ કર. આ પ્રમાણે સાત્વિક સાધક ઇન્દ્રિયો અને પ્રાણોને પોતાના વશમાં રાખે અને મનને એક ક્ષણ માટે પણ છૂટું ન મૂકે. મનની એક સાલ અને પ્રત્યેક હરકતને જોતો રહે. આ પ્રમાણે સાત્વિક બુદ્ધિ દ્વારા ધીરે ધીરે મનને પોતાને વશ કરી દે. ઘોડો નિરુકુશ છે, ઘોડો નિરકુશ છે, તેને વશમાં કરવાની જરૂર છે. યુક્તિપૂર્વક તે જે રીતે વશમાં થઈ જાય છે તે જ પ્રમાણે મનના ભાવોને જાણીને મનને વશમાં કરવાની જરૂર છે. મન સારી રીતે વશમાં થઈ જાય, મન સારી રીતે વશમાં થઈ જાય ત્યારે પરમ યોગ થાય છે. સાખ્ય શાસ્ત્રમાં પ્રકૃતિથી લઈને શરીર સુધી સૃષ્ટિનું જે કર્મ બતાવવામાં આવ્યું છે તે પ્રમાણે સૃષ્ટિ ચિંતન કરવું જોઈએ. અને જે રીતે શરીર વગેરેનો પ્રકૃતિમાં લઈ બતાવવામાં આવ્યું છે તે પ્રમાણે લય ચિંતન કરવું જોઈએ. આ કર્મ ત્યાં સુધી ચાલુ રાખવું. આ કર્મ ત્યાં સુધી ચાલુ રાખવું જોઈએ જ્યાં સુધી મન શાંત અને શીતળ ન થાય. આ કર્મ જ્યાં સુધી ચાલુ રાખવું જોઈએ જ્યાં સુધી મન શાંત અને શીતળ ન થઈ જાય. જે પુરુષ સંસારથી વિરકત થઈ ગયો છે અને જેને સંસારના પદાર્થોમાં દુઃખ બુદ્ધિ થઈ ગઈ છે તે પોતાના ગુરુજનોના ઉપદેશને સારી રીતે સમજીને સતત પોતાના ચિત્તમાં જ સંલગ્ન રહે. આ અભ્યાસથી ખૂબ જલ્દી તેનું મન સંસળતા છોડી દેશે. યમ નિયમ આસન પ્રાણાયામ પ્રત્યાહાર ધારણા ધ્યાન સમાધિ વગેરે યોગ માર્ગોથી આત્મવિદ્યાથી આ મારી પરાભક્તિથી તથા મારી ઉપાસના અર્થાત ભક્તિ યોગથી આ મન પરમાત્માનું ચિંતન કરવા માંડે છે. આ સિવાય બીજો કોઈ ઉપાય નથી. ઉદ્ધવજી, આમ તો યોગી કોઈ નિર્દિત કર્મ કરતો નથી, પરંતુ ક્યારેક તેનાથી પ્રમાદ અવશ્ય કોઈ અપરાધ થઈ જાય તો તે યોગ દ્વારા જ તે પાપને ભસ્મ કરી લે.
તેના માટે બીજું કોઈ કર્મ ન કરે. શાસ્ત્રે બતાવેલા આ પોતાના અધિકારનું આચરણ કરવું એ જ ગુણ છે. પરંતુ જે કર્મ પોતાના માટે નથી, બીજાના માટે છે, તે કરવાથી દોષ લાગે છે. કર્મો સ્વભાવથી જ અશ્રુદ્ધ છે. માટે કર્મનો ત્યાગ છે. માટે કર્મનો સંગ તજવાની ઈચ્છાથી વેદોએ તેમાં ગુણ દોષનું વિધાન કરીને તેમનું નિયમન કરવું જોઈએ. મારી કથામાં શ્રદ્ધા રાખી વાસુદેવ કૃષ્ણ કહેશે ઉદ્ધવજીને, મારી કથામાં શ્રદ્ધા રાખી બધા કર્મોથી વૈરાગ્ય લઈ લેવો અને કર્મનો ત્યાગ કરવામાં અસમર્થ હોય તો બધા કર્મો દુઃખના કારણ છે એવું સમજીને તેનાથી છૂટવાનો પ્રયત્ન કરવો. આ પ્રમાણે બુદ્ધિમાન પોતાના નિયમને દંડ કરીને શ્રદ્ધા પ્રેમથી મારું ભજન કરવું. આ પ્રમાણે બુદ્ધિમાં પોતાના નિશ્ચયને દંડ કરીને શ્રદ્ધા પ્રેમથી મારું ભજન કરવું. કામનાઓનો નાશ ન થઈ શક્યો તો તેના દુઃખદાયી પરિણામો અને તે વિષયોની નિંદા કરતા રહીને તેનું સેવન કરવું. આવું કરવાથી કર્મો પ્રત્યેક વૈરાગ્ય થઈ જાય છે. આ પ્રમાણે મારા બતાવેલા ભક્તિ માર્ગ દ્વારા નિરંતર મારું જ ભજન કરવાથી હું તે ભગતના હૃદયમાં આવીને બેસી જાઉં છું. આ પ્રમાણે મારા બતાવેલા ભક્તિ માર્ગ દ્વારા નિરંતર મારું ભજન કરવાથી હું તે ભગતના હૃદયમાં આવીને બેસી જાઉં છું અને મારી ઉપસ્થિતિથી જ તેના હૃદયથી સંગળી વાસનાઓ તેના મૂળ સાથે નષ્ટ થઈ જાય છે. આ પ્રમાણે જ્યારે તે ભક્તને હું જ સદા આત્માનો સંસ્કાર થઈ જાય છે ત્યારે તેના હૃદયથી ગ્રંથિ તૂટી જાય છે. તેના બધા સંશયો ચીન ભીન થઈ જાય છે અને કર્મો વાસના સંપૂર્ણપણે ક્ષણ થઈ જાય છે. તેથી જે યોગી મારા ભક્તિ યુક્ત ચિંતનોમાં મગ્ન રહેશે તેના માટે જ્ઞાન વૈરાગ્યની આવશ્યકતા નથી રહેતી. તેનું કલ્યાણ તો પ્રાય મારી ભક્તિ દ્વારા જ થઈ જાય છે. કર્મ તપ જ્ઞાન વૈરાગ્ય ને યોગાભ્યાસ દાન ધર્મ અને બીજા કલ્યાણ પદ સાધનો વડે જે પ્રાપ્ત થાય છે તેનું બધું મારો ભગત મારા ભક્તિ યોગના પ્રભાવથી સર્વગ મોક્ષ અથવા મારું પરમ ધામ જે ઈચ્છે છે તેને સહમાજ પ્રાપ્ત થઈ જાય છે.
તે બધું જ મારો ભગત મારા ભક્તિ યોગના પ્રભાવથી સર્વગત મોક્ષ અથવા મારું પરમ ધામ જે ઈચ્છે છે તેને સહજમાં જ પ્રાપ્ત થઈ જશે. મારા અન્ય પ્રેમી ભગત અને ધ્યેયવાન સાધુ ભક્તો સર્વયો તો કશું ઈચ્છતા જ નથી. જો હું તેમને કેવલ્ય મોક્ષ પણ આપી દઉં તો તે પણ તેઓ લેવા ઈચ્છતા નથી. કોઈ જ ઈચ્છા ન રાખવી એ પરમ કલ્યાણ માટે સર્વોત્તમ સાધન છે. કોઈ જ ઈચ્છા ન રાખવી એ પરમ કલ્યાણ માટે સર્વોત્તમ સાધન છે. કોઈ ઈચ્છા ન રાખવી એ પરમ કલ્યાણ માટે સર્વોત્તમ સાધન. તેથી જેને કોઈ પણ કામના કે અપેક્ષા નથી તે જ મારી ભક્તિ કરી શકે. મારા અન્ય પ્રેમી ભક્તોનું અને તે શ્રમદશી મહાત્માઓને જેઓ બુદ્ધિથી અતીત પરમાત્મા તત્વને પ્રાપ્ત થયું છે તેમનો નિદેશ દ્વારા થનારા પૂર્ણ પાપ સાથે કોઈ સંબંધ નથી. આ પ્રમાણે જે લોકો મારા દ્વારા કહેવાયેલા આ જ્ઞાન ભક્તિને કર્મ યોગનો આશ્રય લે તેઓ પરબ્રહ્મ તત્વને જાણીને મારા પરમ ધામને પ્રાપ્ત થાય છે. અતિ શ્રીમદ ભાગવતે મહાપુરાણે પરમ શ્યામ સહિતા એકાદશ સક્રદ વિશોડાધ્યાય 11મા સક્ર શ્રીમદ ભાગવત મહાપુરાણ 11મો સક્રદ અંતર્ગત 20મો અધ્યાય સમાપ્ત. देवम कंचदानोमदम देवकी परमान कृष्णम जगत गुरु ब्रह्मा गुरु विष्णु गुरुदेव महेश्वर गुरु साक्षात परब्रह्मा तस्मै श्री मुक्करतो वासलम पगलो दत्त गिरिरम यत पात्मो वंदे परमानंद माधव. शांताकार भजन गण सपसनाभम सुरेशम विश्वाधारम गगन संदनमे वरण शुभागमम लक्ष्मीकांतम कमल नयनम योगी पीठयानिगम वंदे विष्णु भवभरणम सर्वे लोकनाथव्य ब्रह्मा वरुणम श्रीतम सपनम दिवे सते वंदे सागपदकमोपनिषदे गाह्य समागा दयाना विसुकत गत्यन मंचा पच्चय नीति योगिनी यस्यानंत न विद्रु सुरासुर गणा देवाय तस्मै नमः पुष्पन पारिदात्रम तोत्रे वेत्रे कप्रम ज्ञान मुद्रा कृष्ण गीतम राधे नम रुक्ष्मा सीताराम नमो माँ भवानी माँ भगवती माँ पार्वती माँ जगदम्बा माँ बुद्धिमा सरस्वती नमो ब्रह्मणि माँ ब्रह्माजी ब्रह्मपिता माँ लक्ष्मा विष्णु भगवान नारायण ओम नमो भगवती हे जगन्नाथ पुरी सुभद्रा ડાકોરના ઠાકોર ગોકુળ મથુરા વૃંદાવને સુભદ્રા બદ્રીનાથ એક નિયમ
બદ્રીનાથ એક દ્વારકાના રાજા દ્વારકાના રાજા હે બુદ્ધાનંદ જન્મો જન્મ હે વાસુદેવ કૃષ્ણ જન્મો જન્મ શક્તિ આપજે બુદ્ધિ આપજે શક્તિ આપજે બુદ્ધિ આપજે જ્ઞાન આપજે સારી દ્રષ્ટિ આપજે સારા વિચાર સારું મન આપજે સારો આત્મા સારી વાણી આપજે સારો કંઠ આપજે સારી નજર આપજે સારા કર્મો આપજે સનાતન ધર્મ આપજે તારું ભજન આપજે તારું સ્મરણ આપજે તારા દર્શન આપજે તારા શરણોની સેવા આપજે સારા વિચાર આપજે તારું ભજન આપજે તારું સ્મરણ આપજે હે વાસુદેવ હે રૂક્ષ્મા શ્રી રાધે